On this Woman Day, I would say that a woman is a one who can do anything if she wishes to. Like being a woman, we also have the right to dream. So do dream, chase your dreams and fulfill it. Yes, being a working woman and a working mother is tough, but we have to balance it our personal and professional life. I am a working mother who looks after home, child and the office work too, and try to balance all of them equally by giving justification to my work, my child and my house also. So you can also do the same. Take some time for yourself and your kids also, and at the same time be dedicated to your work also, and you will progress like anything. So on this Women's Day, there is only one request, that being a woman, help other women to grow, and together we can change the world. Hello everyone, myself Anjali, and as a female I want to pass one message to every female around me. At the age of 18 I started working and I have pursued my studies by my own self. I was working and I was studying together. I was very happy that I have completed my studies by my own self. I have completed my dreams also. This can happen if you take your decisions by your own self and do not depending on others' decision. For example, I would share one incident of mine. Since childhood, I was very eager, and it was my childhood dream that I wants to become a girl rider and I wants to learn to ride the bike. So my father helped me for that. He helped me to learn the bike, and I have purchased my own bike at the age of 19 and become the youngest bike achiever and girl rider in Gujarat. So through this I want to pass one message, that as a girl, take your own decisions, work for it, plan for it and fight for it. છેલ્લે એટલું કહીશ કે આપણી લાઈફનું રિમોટ આપણા હાથમાં હોવું જોઈએ, ના કે આપણા પપ્પા, ભાઈ કે હસબન્ડના હાથમાં. બટ યસ, જે બી ડિસિઝન્સ લ્યો છો એમાં તમારી ફેમિલીની એડવાઇસ અને સપોર્ટની સાથે તમે ડિસિઝન્સ લ્યો. ડિસ્કસ યોર ડ્રીમ્સ, ડિસ્કસ યોર પ્લાન્સ વિથ યોર ફેમિલી, એન્ડ લાસ્ટલી dream it, dare to dream it, fight for it, plan for it and achieve your dreams. Thank you and have a happy Women's Day. હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ યુ ઓલ આર ફાઇન. આજે મહાશિવરાત્રિનો પવિત્ર દિવસ અને સાથે સાથે વુમન્સ ડે. વુમન્સ ડેના આ દિવસે હું માનસી વાગમશી તમારી સામે એક નાનકડી વાત લઈને આવી છું. વાતની શરૂઆત કરતાં પહેલાં એક પ્રશ્ન પૂછું કે વાય આર પેરેન્ટ્સ આર સો ઇમ્પોર્ટન્ટ ઇન વુમન્સ લાઈફ. આજે વુમન્સ બધું જ શેર કરતી થઈ છે, પણ કોને? તો કે ના ખાલી મિત્રને, એના પેરેન્ટ્સને નથી કરતી. એવું શું કામ? તો કે વુમન્સને એવું લાગે છે કે આજે ફ્રેન્ડ્સ પાસેથી જે કમ્ફર્ટ ઝોન અને ફ્રીડમ જેને મળે છે એના પેરેન્ટ્સ પાસેથી નથી મળતી. આ વાત સાચી છે કે આજની જનરેશન કંઈક આવું જ વિચારે છે કે એને ફ્રીડમ અને કમ્ફર્ટ ઝોન પેરેન્ટ્સ પાસેથી નથી મળતું. હું મારી જ ફ્રેન્ડની એક વાત કરું. અમે જ્યારે શાળામાં સાથે અભ્યાસ કરતા ત્યારે અમારા ત્યાંના મેલ ફેકલ્ટીએ મારી ફ્રેન્ડ સાથે મિસબિહેવ કર્યું. અમારી સાથે આ બનાવ બની ગયો તો એ વાતની જાણ અમે અમારા શાળાના શિક્ષકને કહીએ બીજા, કે પછી અમારા પેરેન્ટ્સને કહીએ. એ વાત કહેતા પહેલાં અમને મનમાં વિચાર આવે કે જો કહેશું શાળામાં તો સ્કૂલેથી બહાર કાઢી નાખવામાં આવશે. ત્યાર પછી પેરેન્ટ્સને કહેશું તો પેરેન્ટ્સ સ્કૂલે જવાનું બંધ કરી દેશે. ભવિષ્યમાં પેરેન્ટ્સની બદનામી થશે, અને ઉપરથી કે બદનામી થયા પછી પેરેન્ટ્સ સારી જગ્યાએ લગ્ન નહીં કરી શકે. આટલા બધા વિચારોની વચ્ચે અમે લોકોએ આ વાત પેરેન્ટ્સને કહેવાની બદલે એક ફ્રેન્ડને કહીને ત્યાં જ વાત પતી જાય છે. તો તમે જોયું કે આ નાની અમથી વાત કહેવામાં પણ એક છોકરી આટલું બધું બીતી હોય, તો જ્યારે દેશમાં આટલી બધી અલગ અલગ જાતનું ફિઝિકલ હેરેસમેન્ટ થતું હોય, ત્યારે 10માંથી લગભગ 8 કે 9 દીકરીઓ એવી હશે કે જે વાત સહન કરી જાય પણ બીજા કોઈને કહેશે નહીં, કોઈની સાથે શેર નહીં કરે. તો પ્લીઝ આઈ રિક્વેસ્ટ ટુ ઓલ ધ ગર્લ્સ, તમારી સાથે કાંઈ પણ બનાવ બનતો હોય અથવા તો બની ગયો હોય તો તમે તમારા પેરેન્ટ્સને શેર કરો. અને આ વિડીયો દ્વારા હું મારા પેરેન્ટ્સને પણ કહેવા માગું છું કે ઓલ ધ પેરેન્ટ્સ પ્લીઝ
તમારી બાળકી, તમારી વહુ, દીકરી કોઈ પણ હોય એ તમારી પાસે આવે એનો પ્રોબ્લેમ લઈને, તો તમે એને ગુસ્સો કરવાની બદલે એની વાત સાંભળો, એને એનો સપોર્ટ કરો. એને સ્ટોપ કરવાની જગ્યાએ એને કહો કે હા તને શું પ્રોબ્લેમ છે, એની વાત સાંભળીને એને એનો કમ્ફર્ટ ઝોન પૂરો પાડો. જ્યારે એક છોકરીને એનો કમ્ફર્ટ ઝોન એના પેરેન્ટ્સ પાસેથી મળી જાય તો એ બહાર કોઈ પણ ફ્રેન્ડ્સને ગોતવાની બદલે એ તમારી પાસે પહેલાં આવશે અને તમને આ વાત કહેશે. તો બસ ગર્લ્સ, તમને લાસ્ટમાં એટલું જ કહું છું કે સ્ટેન્ડ ફોર યોર સેલ્ફ. થેન્ક યુ સો મચ. નમસ્તે. 8મી માર્ચ આ દિવસને આપણે બધાએ ભેગા થઈને એક બિરુદ આપેલું છે, વિશ્વ મહિલા દિવસ, ઇન્ટરનેશનલ વિમેન્સ ડે. પણ જો તમે મારા મતે પૂછો ને તો મને એવું થાય કે આ માત્ર એક ફોર્માલિટી છે, કેમ કે કોઈ સ્ત્રીનું મહત્ત્વ સમજાવવા માટે તમારે કોઈ દિવસ, કોઈ સમય, કોઈ તારીખની જરૂર નથી, કેમ કે સ્ત્રી એ પોતે જ એક આદિકાળ છે, અંતકાળ છે, એક સમય છે, એક એરા છે. આ દિવસે મેં ઘણા બધા લોકોને વિમેન એમ્પાવરમેન્ટ માટે વાત કરતા જોયેલા છે કે વિમેન શુડ બી ફિનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ, વિમેન શુડ બી એજ્યુકેશનલી ઇન્ડિપેન્ડન્ટ, હે ને? બરાબર ને? પણ મને એવું થાય કે કોઈ પણ વિમેન અગર જો ઇન્ડિપેન્ડન્સની આપણે વાત કરતા હોય તો સૌથી પહેલાં એ ઇમોશનલી ઇન્ડિપેન્ડન્ટ હોવી બહુ જ જરૂરી છે. શું કામ? કેમ કે એ દરેક સંબંધમાં એ લેવલથી જોડાયેલી હોય છે કે બધાનું વિચારતા વિચારતા એ પોતાના માટે વિચારવાનું ભૂલી જાય છે. એ બધાની સાથે ઇમોશનલી કનેક્ટ થતાં થતાં પોતાની જાત સાથે ડિસ્કનેક્ટ થઈ જાય છે. એટલે જ્યારે પણ વિમેન ઇન્ડિપેન્ડન્સની જો તમે વાત કરો તો મને એવું થાય કે સૌથી પહેલાં વાત ઇમોશનલ ઇન્ડિપેન્ડન્સની કરજો. કોઈ પણ સ્ત્રીને ઇમોશનલી ઇન્ડિપેન્ડન્ટ બનાવવું એ આજની 21મી સદીનું સૌથી મોટું ધ્યેય હોવું જોઈએ આપણું. કેમ કે કોઈ પણ સ્ત્રી પોતાની જાત સાથે કનેક્ટ કરશે તો એ બીજા સંબંધોની સાથે ટકી રહેશે અને બીજા સંબંધોને ટકાવી શકશે. આ વિમેન્સ ડે પર ઇમોશનલ ઇન્ડિપેન્ડન્સનો આ મેસેજ મારા તરફથી. હેપી વિમેન્સ ડે.